હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મા અંબલ, જય ભવનાથ અને જય મહાકાળીમાં. તો આજ તો કારણ કે હતાધાર જવાનું હોય ગીગા બાપુના દર્શન કરવા, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લા સુધી બન્યા રહેજો. મિત્રો અત્યારના વાગી ગયા છે 3 ને, કારણ કે આપણે હતાધાર પોગી ગયા છે. કામ જો આપણે ભાઈબંધોનું એ ઉચ્ચારે તો બધાય, કારણ કે આખો બોલેરો ભરાઈને આવ્યો એટલે હોવાનો કઈ મેળ ન આવ્યો, એટલે આપણે ઘડીક આરામ બારામ કરીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 ને, કારણ કે આપણે મોઢું ને દાંતણ ને એવું કરીને થઈ ગયા છે ફ્રેશ, કારણ કે અત્યારે આપણે ચા પીવા જવાનું છે કે 5 વાગી ગયા છે ને, થોડું થોડું અંજવાળું થઈ ગયું છે, કારણ કે 100 વાગ્યા હાવ અંજવાળું થઈ જાય. તો મિત્રો અત્યારે હુસતું થઈ ગયું છે ને, કારણ કે સાની હોટલ ત્યાં અત્યારમાં ત્યાં ખુલી નથી, કારણ કે અત્યારે આરતી લેવાનો ટાઈમ થઈ ગયેલો હોય. તો આપણે પહેલાં આરતી લઈ આવીએ પછી કારણ કે ચા પીવા જઈએ. મિત્રો આપણે મંદિરે આવ્યા છે, કારણ કે ઓલા મંદિર છે, કારણ કે આપણે ગીગા બાપુના દર્શન કરવા જવાના છે. આપણે ગીગા બાપુના દર્શન કરતા આવીએ ને, કારણ કે આરતીનો ટાઈમ થઈ ગયેલો છે, એટલે ગીગા બાપુની આરતી લેતા આવીએ. તો મિત્રો આપણે ગીગા બાપુની આરતી લઈ આવ્યા છે ને, કારણ કે મંદિરમાં ફોટો અને વિડીયો અલાઉડ નહોતું, એટલે આપણે કાંઈ શૂટિંગ નથી કર્યું. અને આપણે જવાનું છે કારણ કે કુંડે, કારણ કે આપણે અહીંયા જો કારણ કે આ જગ્યાએ જવાનું છે, કારણ કે મને નામ ભૂલાઈ ગયું છે. મિત્રો આપણે ગીગા બાપુના દર્શન કરીને આવ્યા છે, કારણ કે રૂપલમાના દર્શન કરવા. તો આમ તો અહીંયા રૂપલમાનું મંદિર છે, આપણે રૂપલમાના દર્શન કરીએ. મિત્રો આપણે રૂપલમાના મંદિરે ગયા, પણ આપણને રૂપલમાના દર્શન નહોતા ગયા, કારણ કે રૂપલમાં નવા આશ્રમ હતા, એટલે આપણે નવા આશ્રમમાં રૂપલમાના દર્શન કરવા આવ્યા છે. આમ જો કારણ કે ઓલા પણ રૂપલમાં છે. તો મિત્રો આપણે રૂપલમાના મંદિરે આવ્યા હતા, કારણ કે રૂપલમાના દર્શન કરવા, કારણ કે રૂપલમાં મંદિરે નથી, કારણ કે વેલકર
આશ્રમમાં બેઠા તો આપણે કારણ કે ના હોય તો દર્શન કરવા જઈએ રૂપલમાના. તો મિત્રો આપણને કારણ કે રૂપલમાના દર્શન થઈ ગયા છે ને હવે કારણ કે આપણે ગળેદરા જવાનું છે કારણ કે ખોડલમાના દર્શન કરવા તો આપણે ગળેદરા જઈએ છીએ અત્યારે. તો આપણે ગળદરા પહોંચી ગયા છીએ ને કારણ કે આપણે ખોડિયાલમાના દર્શન કરવા જવાના છે. આમ તો કારણ કે ઓલા ખોડિયાલમાનું મંદિર છે તો આપણે ખોડિયાલમાના દર્શન કરીએ છીએ. મિત્રો આપણે ખોડિયાલમાના દર્શન કરી લીધા અને કારણ કે પંચમુખી હનુમાનદાન દર્શન કરવા જવાના અત્યારે. આમ જો કારણ કે આપણે આ શુભી લીધી છે ખોડિયાલમાની, આપણે હનુમાનદાન દર્શન કરવા જવાના છે. આપણે પંચમુખી હનુમાનદાનના મંદિરે પહોંચી ગયા છે ને આમ જો આ છે હનુમાનદાનનું મંદિર. તો આપણે અંદર જઈને હનુમાનદાનના દર્શન કરીએ. આપણે હનુમાનદાનના દર્શન કરી લીધા અને હવે કારણ કે આપણે ભાગવાનું ઘરે. મિત્રો હું ગીગા બાપુના દર્શન કરીને કારણ કે ઘરે આવી આવ્યા છીએ કારણ કે આજ તો વધારે થાકી ગયેલા છીએ કે હોવાનો કાંઈ મેળ ન આવ્યો. તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ કાલે એક નવા વ્લોગની અંદર. ત્યાં લગન બધાને બાય બાય.